ફાઇનલી પરીક્ષાની ઘણા બધા લાંબા સમયથી આપણે રાહ જોતા હતા અને અંતિમ ઘડી આવી ગઈ છે. યાર આખું વર્ષ આપણે ઘણી બધી મહેનત કરી છે, આખું વર્ષ આની પાછળ આપણે રાત દી એક કરીને કે બસ આ 3 કલાકની અંદર હું એવું મારું રિપ્રેઝન્ટેશન કરીશ કે જેનાથી મારું ફ્યુચર છે એ ચેન્જ થશે, મારી લાઈફનો એક પડાવ છે એ પાર થશે અને આ પડાવ હું મારી જાતે પાર કરી દઈશ. તમને એવું થતું છે કે આજે હિરેન સર છે શું કરવા આવ્યા છે? આ વિડીયો નથી કોઈ ટ્રિક્સ કે નથી કોઈ ટિપ્સ કે મારે તમને કાંઈ એવું નથી આપવું કે આ એમપી કરી લો ને આ વિડીયો જોઈ લો ને આ સ્ટ્રેટેજી જોઈ લો ને આમ કરી લો ને કે જેને તમારા સારા માર્ક્સ આવે. જો આવી આશા લઈને આવ્યો હોય ને તો આ વિડીયો અહીંયા જ બંધ કરીને આવ્યા જાજો. આજે મારે તમને જે વાત કરવી છે ને એ એક સ્ટુડન્ટના મેન્ટલ હેલ્થની વાત કરવી છે. યાર તૈયારી તો આપણે બધા કરી છે, ભરપૂર તૈયારીઓ કરી છે અને એ તૈયારીની અંદર કાંઈક ને કંઈક આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ કે યાર આ એક્ઝામ પછી પણ કંઈક જીવન છે અને એ જ જીવન આપણને કંઈક શીખવાડવાનું છે. યાર એક વસ્તુ છે કે જેના વિશે હું વિચારું છું કે આપણે જ્યારે એક્ઝામની તૈયારી કરતા હોઈએ તો ત્યારે સૌથી વધારેમાં વધારે આપણે આપણી જાતને એક્સપ્લોર કરીએ છીએ, ઘણું બધું નવું શીખીએ છીએ, ઘણા બધા નવા ફેઝિસ છે એ આપણા જીવનમાં આવે છે અને એની સામે આપણે યુદ્ધ કરીએ છીએ. આપણું માઇન્ડનું યુદ્ધ ચાલુ હોય છે, મનનું યુદ્ધ ચાલુ હોય છે અને એની અંદર ક્યારેક મન જીતે છે તો ક્યારેક આપણે જીતીએ છીએ, ક્યારેક મન જીતે છે તો ક્યારેક આપણે જીતીએ છીએ. બસ આના વિશે જ વાત કરીએ છીએ. યાર એનાથી ફરક નથી પડતો કે તમે આખું વર્ષ કેટલી મહેનત કરી, એનાથી ફરક નથી પડતો કે આખું વર્ષ તમે શું કર્યું, એનાથી ફરક નથી પડતો કે તમે અત્યારે શું કરો છો. પણ તમે જ્યારે 3 કલાક પરીક્ષા આપવા જશો એ 3 કલાકની અંદર તે પેન અને પેપરથી તમે કેવું લખી શક્યા છો, તમે કેવું રિપ્રેઝન્ટેશન કર્યું છે, તમે શું લખ્યું છે, એનાથી તમારું રિઝલ્ટ ડિસાઇડ થવાનું છે. તો યાર તમને જે ટેન્શન છે, તમને જે ડિપ્રેશન છે, તમને જે હતાશા છે, તમને જે નિરાશા છે, તો યાર એ વસ્તુ દર્શાવે છે કે તમે મેચ્યોર છો. એ વસ્તુ બતાવે છે કે યુ આર જેન્યુઅનલી વર્ક ઓન યોર ઓન ડ્રીમ. કારણ કે આમ જોવા જઈએ ને તો યાર જો તમને રિયલી ટેન્શન છે પરીક્ષાનું, જો રિયલી તમે છે એ આના વિશે ચિંતિત છો કે નહીં યાર શું થશે મારું, હું તૈયારી કરી છે, મેં આ રાત દિવસ મારા એક કર્યા છે અને એટલી બધી તૈયારીઓ કરી લીધી છે કે હવે એક જ સપનું દેખાય છે કે મારો જે ડ્રીમ છે, મારું જે ગોલ છે એને અચીવ કરવો છે. જો આવા સપનાઓ દેખાય છે એનું જો તમને ટેન્શન છે ને તો હું તમને લોકોને એવું કહેવા માગું છું કે આઈ એમ પ્રાઉડ ઓફ યોર સેલ્ફ. મને તમારા જાત ઉપર પ્રાઉડ છે કે નહીં, યુ આર અ મેચ્યોર પર્સન. તમે મેચ્યોર છો, તમે યાર કંઈક કરીને બતાવશો જીવનમાં એ મને લાગે છે અને કરશો જ, એ 100%ની ગેરંટી છે. શું કામ હું કહું છું? કારણ કે આટલી નાની ઉંમરની અંદર તમે તમારા જીવનનો સૌથી મોટો પડાવ એ પાર કરવા જઈ રહ્યા છો અને એ પડાવ કે જેની અંદર તમે છે તમારી જાતને રગડી છે, જેની અંદર તમે તમારા રાત દિવસ એક કર્યા છે, જેની અંદર તમે તમારું એક સપનું પૂરું કરવા માટે એક ક્ષણોને હોમી દીધી છે, એ સપનું પૂરું થવા જઈ રહ્યું છે અને એના માટે તો ટેન્શન ડિપ્રેશન તો હોય જ નહીં. પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે આજે તમે ટેન્શન લ્યો છો, એ ટેન્શન કેવું છે ખબર છે? તો કે ટેન્શન તમારા મગજની અંદર ના ચડી જાય, એ ટેન્શન તમારા લાઈફનો હિસ્સો ન બની જાય, એનું ધ્યાન રાખવા જેવું છે. હું માનું છું કે કોઈ પણ વસ્તુ આપણે કરતા હોઈએ, નવી હોય આપણા માટે, પહેલી વાર કરતા હોઈએ તો થાય એવું 100%. હું માનું છું કે 100% એવું થાય અને થવાનું પણ છે. આજે હું જ્યારે અભ્યાસ કરતો ત્યારે મારા જીવનમાં પણ આવા પ્રસંગો બનેલા છે. મેં પણ જ્યારે મારી બોર્ડની એક્ઝામ આપેલી, મેં પણ જ્યારે મારી 12th સાયન્સની એક્ઝામ આપેલી ત્યારે મને પણ આવા જ વિચારો આવતા કે શું થશે મારું, યાર કાંઈ થશે ખરું, હું કાંઈક કરી શકીશ ખરો જીવનમાં? આ થાય જવું સ્વાભાવિક છે. પરંતુ આની પછી પણ એક દુનિયા છે, આની પછી પણ એક લાઈફ છે. આ રિઝલ્ટ એ તમારું ફ્યુચર ડિસાઇડ નથી કરતું. હા, જે તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો ને એ તમારું ફ્યુચર ડિસાઇડ નથી કરતું, એ તમને મહેનત કરતા શીખવાડે છે. એ તમને તૈયાર કરાવે છે કે જીવનની અંદર આનાથી વધારે પણ મોટી મોટી જંગો આવવાની છે, જીવનની
અંદર આવી ઘણી બધી તમને તકલીફો પડવાની છે. એ તકલીફો ને ઝેલવાનું પ્રેશર, એ તકલીફો સામે જજુમવાનું પ્રેશર ની સામે કામ કરવાનું જે પદ્ધતિ છે એ તમને આપે છે. આ 3 કલાક તમે જે રિપ્રેઝન્ટેશન કરશો પરીક્ષાની અંદર, એનું રિઝલ્ટ છે, એનું આ પીળા કલરનું કાગળિયું આવવાનું છે. પરંતુ તમને એક્ઝામ શીખવાડે છે શું? એ એક્ઝામ તમને શીખવાડે છે કે તમે કેટલી મહેનત કરો છો. પણ સર એક વાત અમનું ટેન્શન થાય છે કે સર માતા પિતા છે એ અમને અમારી ઉપર આશા રાખીને બેઠા છે કે મારો છોકરો A1 લાવશે, મારો છોકરો A2 લાવશે, મારો છોકરો છે એ ગુજરાત ફર્સ્ટ હશે, મારો છોકરો ગુજરાત ટોપ 10 ની અંદર હશે. યાર એને પણ પૂછજો તમે કે શું તમે ટોપર બનો એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જીવનની અંદર મહેનત કરતા થાવ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે? એને એકવાર પૂછજો યાર. જરૂરથી એનો આન્સર એવો જ છે કે યાર તું તારા જીવનમાં મહેનત કરતો થા, તું તારા જીવનની અંદર પ્રગતિ કરતો થા, તું મહેનત કર, એનાથી દુનિયા કાયમ છે. તો યાર એક્ઝામ છે ને તમને મહેનત શીખવાડે છે, અને બસ આ મહેનતથી જ તારું છે એ ફ્યુચર છે. બાકી તો ગમે એટલા તમે માર્ક્સ સારા લાવશો, ગમે એટલા તમે ફેલ થશો, ગમે એટલા તમે છે એ મીડિયમ માર્ક્સ લાવશો, સારા આવે, નર્સ આવે, ખરાબ આવે, ગમે એવું રિઝલ્ટ આવે તમારું, પરંતુ એક વસ્તુ તમે જીવનમાં શીખશો એ છે હાર્ડવર્ક, મહેનત. અને એ જ આ પરીક્ષાથી શીખવાનું છે. યાર જો આવું તમે વિચારો છો તમારા મગજની અંદર, જો માઇન્ડની અંદર આવા વિચારો તમને જો આવે છે, તો આઈ એમ જેન્યુઅનલી પ્રાઉડ ઓફ યુ યાર, જેન્યુઅનલી પ્રાઉડ ઓફ યુ કે તમે તમારી લાઈફ પ્રત્યે સિરિયસ છો, તમે તમારી લાઈફ પ્રત્યે કાંઈક કરવા માગો છો, તમે તમારી લાઈફ પ્રત્યે નિષ્ઠાવાન છો. ધેટ્સ ઇટ. આજ મારે તમને કહેવું હતું, અને આનાથી જ તમારું ફ્યુચર છે ડિસાઇડ થવાનું છે. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. તૈયારી કરો. લાઈફની જીત છે, લાઈફની જંગ છે, એ જંગ સામે લડો. થેન્ક યુ સો મચ.